પ્રશ્ન ત્રીજો મિત્રો રકમ પ્રમાણે આકૃતિમાં આપણે જોઈ લઈએ. એ 0-1 B21 અને C03 ના મધ્ય ત્રિકોણની ત્રણ બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે ધારી લીધું છે કે ABC ના મધ્ય બિંદુ PQR છે, તો એને જોડવાથી જે ત્રિકોણ બને છે PQR એનું ક્ષેત્રફળ શોધવાનું, અને આપેલા એટલે ABC નું શોધવાનું છે, એનો ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો અહીંયા ધારી લીધું છે ABC ના યામ અને એના મધ્ય બિંદુને જોડતા ત્રિકોણ, એટલે કે હવે આપણે P ના યામ શોધી કાઢીએ મિત્રો. P એટલે AB નું મધ્ય બિંદુ, તો 0+2 ભાગ્યા 2 -1 + 1 ભાગ્યા 2 2 ના છેદમાં 2 એટલે 1 -1 + 0 છેદમાં 2 એટલે 0 થશે. તો P ના યામ મળી ગયા. એ જ પ્રમાણે આપણે Q ના યામ શોધી કાઢીએ. તો Q એટલે કે BC નું મધ્ય બિંદુ છે 2 + 0 ભાગ્યા 2 અને 1 + 3 ભાગ્યા 2. 0 + 2 ભાગ્યા 2 એટલે 1 થશે, 1 + 3 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2 થશે. એ જ પ્રમાણે આપણે R ના યામ શોધી કાઢીએ. R ના યામ, તો આના યામ આપણે સીધા લખીએ 0 + 0 ભાગ્યા 2 એટલે 0 થશે. હું આ ડાયરેક્ટ લખું છું અહીંયા. પછી -1 + 3 -1 + 3 એટલે 2 ભાગ્યા 2 એટલે કે 1 થયો. તો આપણને ત્રિકોણ PQR ના યામ અહીંયા મળી જાય છે. હવે આપણે ધારી લઈએ કે પહેલા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો ધારો કે P છે આપણા x1 y1 ધારી લઈએ, એટલે આપણે સૂત્રમાં મૂકવાનું સરળતા રહે. પછી Qx2 y2 બરાબર Q12 અને C x3 y3 R x3 y3 એના યામ છે 0 1. હવે આપણે શોધી કાઢીએ ક્ષેત્રફળ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 વત્તા x3 કૌંસમાં y1 - y2. તો 1/2 x1 છે આપણા, x1 છે 1, y2 - y3 આપણે સીધા લખીએ, 2 માંથી 1 જાય તો 1 રહેશે, વત્તા પછી x2 એટલે કે 1, y3 - y1 y3 - y1 એટલે 1 - 0 એટલે કે 1, વત્તા x3 એટલે 0, 0 એટલે 0 થઈ ગયું, કારણ કે 0 નો ગુણાકાર અહીં 0 થશે એટલા માટે. તો 1 ને 1 1 એકા 1 વત્તા 1 એટલે 1/2 2 એટલે કે 1 ચોરસ એકમ. આને આપણે પરિણામ 1 કહી દઈએ મિત્રો. એટલે આ જે ત્રિકોણ PQR છે એનું ક્ષેત્રફળ આવ્યું મિત્રો 1 ચોરસ એકમ. હવે આપેલો ત્રિકોણ એટલે કે ABC નું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. અહીંયા આપણે લખી દઈએ ABC. આને આપણે યાદ રાખીશું. A ના યામ છે 0 - 1, B ના યામ છે 2 1 અને C ના યામ છે 0 3. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 હું સૂત્ર લખતો નથી, x1 એટલે 0 થાય એટલે આગળ લખવાની જરૂર નથી. પછી x2, તો x2 આપણા છે 2, તો x2 છે એના પછી આવશે કૌંસમાં y3 - y1 એટલે કે 1 - 1 1
માઇનસ માઇનસ 1 એટલે પ્લસ 1 એટલે કે 2 વત્તા x3 ફરીથી 0 આવે છે એટલે કે 1/2 2 2 4 સોરી એક જગ્યાએ આપણે ભૂલ થઈ ગઈ છે એક મિનિટ આપણો બીજો યામ છે x2 એટલે 2 પછી કૌંસમાં y3 minus y1 1 minus minus 1 એટલે કે પ્લસ 2 એટલે કે 2 4 થવા જોઈએ x2 સોરી x2 એટલે y3 minus y1 થશે 3 minus minus 1 પર એટલે 4 વત્તા 0 આ થયા 8 એટલે કે 4 1/2 ગુણ્યા 8 એટલે કે 4 ચોરસ એકમ તો આપણે અગાઉ જોયું તો પરિણામ 1 માં 1 ચોરસ એકમ અને 2 માં 4 ચોરસ એકમ એટલે 1 અને 2 પરથી જગ્યાના અભાવે મેં સીધું જ અહીંયા ગણ્યું છે તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ ભાગ્યા જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4 આપણને જે ગુણોત્તર માંગ્યો છે એ ગુણોત્તર મળે છે 1/4 પ્રશ્ન 4 એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે તો તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે હવે ચારે ચાર ક્રમિક શિરોબિંદુ ધારી લીધા છે A B C અને D આકૃતિમાં બતાવ્યા છે તે પ્રમાણે હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધવાનું છે તો પહેલા આપણે કોઈ પણ એક વિકર્ણ દોરીએ તો બે ત્રિકોણ આપણને પ્રાપ્ત થાય મેં અહીંયા વિકર્ણ AC દોર્યો છે તો આપણને આ જે પહેલું જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ તો ત્રિકોણ ABC માટે આપણે બિંદુઓ ધારી લીધા છે આ એનું ક્ષેત્રફળ છે તો 1/2 હવે x1 એટલે -4 પછી y2 y3 y2 એટલે -2 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે કે -5 પ્લસ 2 એટલે -3 થશે પછી x2 આપણા છે -3 y3 y1 તો -2 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 0 થશે પછી x3 આપણા છે 3 y1 y2 એટલે -2 માઇનસ માઇનસ +5 એટલે કે 3 તો 1/2 4 તારી 12 માઇનસ માઇનસ પ્લસ આ 0 થઈ ગયા વત્તા 3 તારી 9 એટલે માનાંકમાં 21 એટલે કે 21/2 ચોરસ એકમ આ પરિણામ 1 થયું આપણું હવે આપણે બીજો ત્રિકોણ લઈ લઈએ તો બીજો ત્રિકોણ મળે છે આપણને ADC તો ADC માટે ADC એટલે માત્ર એક જ બિંદુ આપણે બદલવું પડશે D તો D બિંદુ છે આપણું 2 અને 3 ફરીથી આપણે આને યાદ રાખીશું 21/2 ચોરસ એકમ હવે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 એટલે -4 પ્લસ અંદર કૌંસમાં y2 y3 x1 y2 y3 એટલે કે 3 માઇનસ પ્લસ 2 એટલે કે 5 પ્લસ x2 એટલે કે આપણા 2 છે x2 એટલે y3 y1 -2 પ્લસ એટલે એ 0 થશે વત્તા x3 આપણા છે 3 y1 y2 -2 -3 એટલે કે -5 તો 1/2 માનાંકમાં -20 આ 0 થઈ ગયા -15 એટલે 1/2 -35 એટલે કે 35/2 ચોરસ એકમ આ પરિણામ 1
હવે 1 અને 2 પરથી આપણું જે અગાઉ હતું 21/2 ચોરસ એકમ આપણે શોધવાનું છે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. બરાબર. પરિણામ 1 માં હતું એટલે કે આપણું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. બરાબર. પહેલા હતું 21/2 અને આ છે 35/2 એટલે કે 48/2 એટલે કે 24 ચોરસ એકમ. આપણો જે જવાબ આવ્યો 24 ચોરસ એકમ. આપણો ચતુષ્કોણનો ક્ષેત્રફળનો જવાબ આવ્યો 24 ચોરસ એકમ. મિત્રો હવે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એ આપણે સ્વાધ્યાયમાં તમારે કરવાનો રહેશે. સમજ જોઈ લઈએ. ધોરણ 9 માં પ્રકરણ 9 અને પ્રશ્ન 3 માં તમે શીખી ગયા હતા કે ત્રિકોણમાં મધ્યગા દોરવામાં આવે તો બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન થાય. ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે અહીંયા એવા શિરોબિંદુ આપ્યા છે A4 - 6B 3 - 2 અને 5C 5 2. હવે આ ત્રિકોણની અંદર આપણે એક મધ્યગા AD દોરીએ છીએ. પરિણામે આપણને બે ત્રિકોણ મળે છે. આ બંને ત્રિકોણ સમાન ક્ષેત્રફળ વાળા છે કે નહીં ચેક કરવાનું છે. તો AD મધ્યગા છે એટલે DBC નું મધ્યબિંદુ થાય. D ના અહીંયા આપણે શોધ્યા છે 4 0 અહીંયા મળ્યા છે. અહીંયા 4 0. તો પહેલા આપણે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીશું એને પરિણામ 1 કહીશું. ત્યારબાદ આ પહેલો ત્રિકોણ એટલે કે ABD આ બાજુ ડાબી બાજુ જે છે એનું ક્ષેત્રફળ શોધીશું એને પરિણામ 2 આપીશું અને ત્યારબાદ ADC નું ક્ષેત્રફળ શોધીશું. તો પરિણામ 1 અને 2 પરથી આ જે આપેલો ત્રિકોણ છે ABC નું ક્ષેત્રફળ એ આ બેના સરવાળા જેટલું થવું જોઈએ એ તમારે ચેક કરવાનો છે. જો આ પરિણામ સાચું મળે તો એનો અર્થ એવો થશે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. તો અહીંયા દાખલો અધૂરો છે. એ તમારે જાતે સ્વ અધ્યયન તરીકે હોમવર્કમાં કરવાનો રહેશે.